અહીંયા પર્વતમાંથી એક પથ્થર છે તેમાંથી થાય છે ને સ્વયંભૂ ઉનાળો હોય કે ચોમાસું હોય કે શિયાળો ગમે ઋતુ ભલે હોય ગમે એટલો તડકો ભલે પડતો હોય ચારે બાજુ પર્વત અને વચમાં છે મંદિર. તો જેમાં તે દર્શક મિત્રો મારું નામ છે કરણ ચાણંદ, તમે જોડ્યા છો કરણ જેસા બ્લોગ યુટ્યુબ ચેનલ. તો મિત્રો આવડ માતાજીનો બ્લોગ જોયો તે તો તમને મજા જ આવી હશે કારણ કે ક્વોલિટી એવી જોરદાર હતી. તો હવે આપણે જવું છે ટપકેશ્વર મહાદેવ મંદિર. તો તમને તો ખબર છે આપણે ટપકેશ્વર મહાદેવ મંદિરે જવું હોય તો રસ્તામાં નાળિયેરી નેસ આવે છે અને નાગબાઈ માતાજીનું મંદિર આવે છે. તો મિત્રો તમે મારા નાગબાઈ માતાજીના બ્લોગમાં બહુ સપોર્ટ કરો છો તો તે બદલ આભાર. નાગબાઈ માતાજીનો ઇતિહાસ વાળો વ્લોગ પણ આવી ગયો છે અને મંદિરનો પણ વ્લોગ આવી ગયો છે. તો તે ના જોઈએ તો અહીંયા આઈ બટન પર લિંક છે તો તે તમે જોઈ શકો છો. હવે બસ થોડુંક જ છેટું છે આપણે નાગબાઈ માતાજીનું મંદિર. તો ચાલો હવે આપણે નાગબાઈ માતાજીના દર્શન કરીએ પછી આપણે જઈશું સીધા ટપકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા. તો ચાલો મારી સાથે આપણે નાગબાઈ માતાજીના દર્શન. હવે મિત્રો આપણે આવી ગયા છીએ નાગબાઈ માતાજીના મંદિરે. તો ચાલો આપણે નાગબાઈ માતાજીના દર્શન કરીએ. તો હાલો હવે મિત્રો નાગબાઈ માતાજીના દર્શન કરીએ. ઇતિહાસ બહુ જોરદાર છે મિત્રો, ઇતિહાસ વાળો હજી એકવાર તમને કહું છું, વ્લોગ ના જોયો તો જોઈ જ લેજો. અહીંયા ઉપર આઈ બટનમાં પણ લિંક છે, ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દીધી છે. તો ચાલો હવે મારી સાથે નાગબાઈ માતાજીના દર્શન કરવા. નમસ્કાર. શિવ ભક્તિ એ એવો ધામ જ્યાં પ્રકૃતિ પોતે શિવની પૂજા કરે છે. વાત છે જામજોધપુર નજીક આવેલા પાટણ ગામથી થોડેક જ દૂર ટપકેશ્વર મહાદેવ મંદિર. આ મંદિર કેવળ એક ધાર્મિક સ્થાન નથી, એ તો એક અનુભવ છે જ્યાં શાંતિ, શ્રદ્ધા અને સૌંદર્ય બધું એક સાથે મળે છે. પર્વતોના વચ્ચે વસેલું છે આ મંદિર તેના નિરાળા સ્વરૂપ માટે જાણીતું છે. ચારે બાજુ પહાડો છે અને એમની વચ્ચે એક કુદરતી ગુફા છે જેમાં ભગવાન શિવનું સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત છે. સૌથી અનોખી વાત એ છે કે આ શિવલિંગ પર પર્વતની ગુફાની છતમાંથી સતત પાણી ટપકે છે, જાણે કે પર્વત પોતે મહાદેવને જળ આપી રહ્યો હોય. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ટપકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા. બહુ રમણીય જગ્યા છે, ચારે બાજુ પર્વત અને વચમાં છે મંદિર. તો બહુ જોરદાર મંદિર છે અને ગુફા પણ છે તો તે પણ તમને દેખાડશું. અને આ ઇતિહાસ બહુ પ્રાચીન છે તો તે પણ તમને થોડુંક મને જેટલો ખ્યાલ છે એટલું તમને જણાવી દઉં. તો મિત્રો અહીંયા પર્વતમાંથી જળાભિષેક થાય છે. તમે જોયું હોય છે કોઈ જગ્યાએ આપણે જળાભિષેક કોઈક વસ્તુ હોય છે તેમાંથી થાય છે, પણ નહીં, અહીંયા પર્વતમાંથી એક પથ્થર છે તેમાંથી થાય છે ને સ્વયંભૂ ઉનાળો હોય કે ચોમાસું હોય કે શિયાળો ગમે ઋતુ ભલે હોય ગમે એટલો તડકો ભલે પડતો હોય પણ તો પણ આ ચાલુ જ રહે છે અને ગમે એટલું પાણી પણ સુકાઈ ગયું હોય તો પણ અહીંયા મિત્રો કુદરતી ભગવાનનો ચમત્કાર કહ્યો તો ચમત્કાર અહીંયા ચાલુ જ રહે છે. અને મોરલાનો અવાજ તમે મિત્રો અહીંયા સાંભળી શકો છો. તો બહુ જોરદાર અહીંયા લોકેશન છે, તમે પણ એકવાર જરૂર આવજો ટપકેશ્વર.
તો હવે મિત્રો તમને પહેલાં થોડીક લોકેશન દેખાડું અને પછી આપણે ટપકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીએ અને પછી આપણે જઈશું ગુફામાં. જોવાનું ચૂકતા નહીં, અંત સુધી બન્યા રહેજો. તો હાલો મિત્રો, હવે આપણે મહાદેવના દર્શન કરીએ. હર હર મહાદેવ. લોકેશન પણ બહુ જોરદાર છે અને મોલા પણ ઘણા છે. તો ચાલો તે પણ તમને દેખાડી દઉં. તો બહુ જોરદાર જગ્યા છે અને એટલું પ્રાચીન મંદિર છે મિત્રો, તમે આના પરથી પણ અંદાજો લગાડી શકો છો અને આ લોકેશન પરથી પણ તમે અંદાજો લગાડી શકો છો. તો હવે મિત્રો તમને સ્વયંભૂ હર હર મહાદેવ ના દર્શન કરાવીએ. તો ચાલો મારી સાથે. તો મિત્રો આ વસ્તુ તમે જોઈ શકો છો. આમાંથી આ શિલા છે મિત્રો, પર્વતમાંથી બનેલી, અને કેમ બનેલી એ પણ ખબર નથી. અને આ જે શિવલિંગ છે તે પણ પ્રાચીન એમને બની છે. અને આમાંથી મિત્રો પાણી પડે છે, જોઈ શકો છો. બહુ ઇતિહાસમય જગ્યા છે. તો આ તો મિત્રો આજનો બ્લોગ. ટપકેશ્વર મહાદેવ મંદિર બહુ પ્રાચીન હતું મિત્રો. ગુફામાં લગભગ બંધ હતી એવું કંઈક હતું. બાકી ગુફામાં તો બહુ જોરદાર લોકેશન હતું અને હજી એક લોકેશન હતું પણ એ અમને મળ્યું નહીં. કાંઈ વાંધો નહીં, બીજી વાર આપણે જ્યારે આવશે ટાઈમ લઈને આવશે. અત્યારે સાંજ પણ પડી ગઈ છે તો અમારી મહેનતને પણ એકવાર લાઈક કરી દેજો. અને આ બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને આવા નવા બ્લોગ જોવા માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા બ્લોગમાં. જય માતાજી.